નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. સ્વર્ગવાસી રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે આમોદમાં દર્દીઓને ફળનું વિતરણ. સ્વર્ગવાસી રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે આમોદ કોંગ્રેસ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ, આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખ, આમોદ નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ નગરપાલિકાના સભ્યો અને તાલુકા પંચાયતના સદસ્યો અને કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લઈ રહેલા એડમિટ દર્દીઓની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ખબર અંતર પૂછી તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી હતી તેમજ દર્દીઓને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોના જણાવ્યા મુજબ સ્વર્ગવાસ રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે લોકોની સેવા અને જરૂરિયાતમંદોની મદદ કરવાનો આ નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં દર્દીઓ સાથે સમય વિતાવી તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે યોજાયેલી આ કાર્યક્રમથી દર્દીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનો, નગરપાલિકાના સભ્યો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવાભાવ અને માનવતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રિપોર્ટર મકસૂદ પટેલ, આમોદ. આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા એવા સ્વર્ગીય પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે આજ રોજ આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ આ રેફરલ હોસ્પિટલમાં જે કોઈ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તે નિમિત્તે આજે અમે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ કે દર્દીઓ વહેલામાં વહેલી તકે સાજા થાય અને સૌનું સારું થાય અને સૌની તંદુરસ્તી સારી રહે એવી આજના પ્રસંગે અમે પ્રાર્થના કરીએ છીએ.